জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। નમસ્કાર દર્શક મિત્રો, જય ઠાકુર। વાતો ચાલે છે રામકૃષ્ણ પરમહંસની દક્ષિણેશ્વર પોતાના આવાસમાં, માં કાલીની નિશ્રામાં અને માં ભાગીરથીનો જ્યાં મંદ મંદ શીતલ પ્રવાહ વહી રહ્યો છે। એક પછી એક જિજ્ઞાસુઓ, સાધુઓ અને વિદ્વાનો, બધી જ કક્ષાના ભક્તો રામકૃષ્ણ દેવનું નામ સાંભળી અને દક્ષિણેશ્વર આવે છે। ત્યાં આવે છે લોકો, ઠાકુરના દર્શન કરે છે અને અતિ કઠિન તત્વોને એક સામાન્ય પરિભાષાની અંદર સમજાવી દે છે। આવનાર સાધકને, વિદ્વાનને કે જિજ્ઞાસુને ત્યાંથી જવાની ઈચ્છા થતી નથી। કોણ છે મહાપુરુષ કે કહેવાતું શિક્ષણ રામકૃષ્ણ દેવે ક્યાં લીધું હતું? ક્યાં એમને એ વિશ્વવિદ્યાલયનો અભ્યાસ કર્યો હતો? જ્યારે મહેન્દ્રનાથ ગુપ્ત પ્રથમવાર દક્ષિણેશ્વર આવે છે અને ત્યાં જેની કલ્પના હતી કે પરમહંસ તો કેટલા એમના દાઢી અને મોટી જટા હશે, ભભૂત લગાવી હશે, કોપીન પહેરેલું હશે, પરંતુ જ્યારે એમના દર્શન કર્યા હતા પ્રથમવાર તો અત્યંત સરળ, સાદગી અને એક સૌમ્યતા અને મુક્ત હાસ્ય જેના ચહેરા ઉપર હતું। આ રામકૃષ્ણ દેવની પ્રતિભા જ્યારે એ અંદર પ્રવેશે છે, મહેન્દ્રનાથ ગુપ્ત પ્રથમવાર આવ્યા છે, જે રામકૃષ્ણ કથામૃતના એ સાક્ષી છે, એમના લખનાર છે, તો ત્યારે એમને એક કામવાળી સ્ત્રીને જે અંદરથી બહાર આવતી હતી એને એક પ્રશ્ન કરેલો કે ઠાકુર મહાશય ખૂબ વાંચતા હશે નહીં? ત્યાં અંદર એક પુસ્તકાલય હશે। એટલે પેલી બેન કહે છે, કામવાળી, અરે બાપા પુસ્તક કેવા, એમને તો બધું જ મોઢે છે। બેલાઘરિયાના જે જિજ્ઞાસુ આવ્યા છે અને આપણે ગયે વખતે એ પ્રકરણમાં જોઈ ગયા છે, એ જ પ્રકરણ આગળ વધે છે। આમ જોવા જઈએ ને તો એક પાનું આપણે વાગોળતા રહીએ તો કેટલા મનના સમાધાનો મળી જાય છે। અને રામકૃષ્ણ દેવે ક્યાંય કોઈ ભયસ્થાનો નથી બતાવ્યા। સાચા જિજ્ઞાસુને, સાચા ભક્તને એક સહજતાથી એને માર્ગ ચીંધી દીધો છે। આપણે આગળ જોયા ગયા કે સામાન્ય જીવને 8 પાસ, એ બંધન, પાશ, બંધન, એ કહે છે, રામકૃષ્ણ દેવ કહે છે કે આંખે 8 પાસ સ્ક્રૂ ટાઈટ કરીને બાંધેલા છે। મોહ, લજ્જા, ઘૃણા, ભય, શીલ, જાતિ, કુળ, ગોપનીયતા, વિવિધ પ્રકારના પાસની આપણે વાત કરી ગયા। એ જ પ્રકરણમાં આગળ ચાલીએ છીએ આપણે। ઠાકુરને એ બેલાઘરિયાથી આવેલા જિજ્ઞાસુ પૂછે છે કે મહાશય, ગૃહસ્થાશ્રમમાં રહીને સાધના કરી શકાય? જો આ સમષ્ટિએ પૂછેલો પ્રશ્ન છે, જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનનો અને શ્રી કૃષ્ણનો સંવાદ છે, અર્જુનના મોઢે એ બધા વતી પ્રશ્નો પૂછાયેલા છે, એટલે આપણને સમાધાન મળે છે, મનની સમસ્યાઓનું નિરાકરણ મળી જાય છે। અહીંયા આમાં પૂછ્યું કે ગૃહસ્થાશ્રમ માટે સાધના પદ, ભગવત પ્રાપ્તિ અને આધ્યાત્મિકતા વિશે કહો। તો રામકૃષ્ણ દેવે ખૂબ જ, જેમ આપણે ઘણીવાર જોઈએ ને તો મોટી મોટી કથાઓ, મોટા મોટા કથાકારો, જે વિધાનો, એટલે એમ કે માણસને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સમાં લાગે છે, લઘુતા ગ્રંથિમાં, અરે રે આપણે બધા અધમ છીએ અને આ તો બધા કેટલું બધા કરે છે, આવો અહોભાવ વ્યક્ત થાય, ઇન્ફિરિયોરિટી આવી જાય અને એમ કે જાણે કે આ બધું નકામું જ છે, આ બધું સંસાર અસાર છે। ત્યારે રામકૃષ્ણ દેવે આવું કશું જ નથી કીધું, એને આશ્વસ્ત કર્યા છે। ગ્રહસ્થીઓ જે આવે છે એ કહે છે કે અધમ કેમ હોઈ શકે માણસ, એ પતિત પાવન છે, પતિતને પણ તરી જવાનો તો મોકો ઈશ્વર આપતો જ હોય છે। રામકૃષ્ણ દેવે બધા માટે ખૂબ જ એક જેને કહીને અવલંબન આપ્યું છે કે ના, તમારામાં શક્યતાઓ તો રહેલી જ છે। અહીંયા રામકૃષ્ણ દેવને પૂછાયેલા પ્રશ્નના જવાબમાં દે છે કે વાસ્તવમાં તો ગૃહસ્થી છે ને એ વધારે સુરક્ષિત છે। અહીંયા સ્પષ્ટ લખેલું છે કે જેમ કિલ્લામાં રહીને
દુશ્મનનો સામનો આપણે સારી રીતે કરી શકીએ. વાસ્તવમાં તો આજે પણ ઘણી બધી સમસ્યાઓ સંન્યાસીઓની, આપણે સંન્યાસ આશ્રમમાં જઈએ, બીજે બધે જોઈએ ને તો સાધુ થયા પછી જે વિચરણ કરતા હોય છે, વાસ્તવમાં તો જે એક સારા તત્વની શોધમાં નીકળે છે એ ઘર ત્યાગી દે છે સંન્યાસ પરંપરા મુજબ. જેમ દશનામ સાધુ સમાજની જે આખી પ્રણાલી છે એ મુજબ એ ક્યાંય વાસ્તવમાં તો સંન્યાસીના નિયમ તો બહુ કઠિન છે. સંન્યાસ ધર્મ સ્વીકાર્યા પછી એક સાધુ 3 કરતા 1 રાત વધુ નથી રહી શકતો સંન્યાસ આશ્રમમાં. વાસ્તવમાં એ પોતે દ્રવ્ય પણ પાસે નથી રાખી શકતા, પૈસા પાસે નથી રાખી શકતા, અને એમનું ઉપાર્જન નથી, એ કંઈ નોકરી ધંધો નથી કરતા. એટલે સમાજ ઉપર એને એક અવલંબન લેવું પડે છે. એનું જે છે નિભાવ, સંન્યાસીનો નિભાવ એ ગૃહસ્થાશ્રમી ઉપર છે, સંસારીઓ ઉપર છે. હવે રામકૃષ્ણ દેવે અહીંયા જો એટલું સ્પષ્ટ, તત્કાલીન, આજથી 250 વર્ષ પહેલાની આ ઘટનાઓ છે, તો ત્યારે તો કેટલા બધા રૂઢિવાદીઓ અને પરંપરાને જકડીને જીવનારી આખી એક સભ્યતા હતી. પણ એની વચ્ચે ક્યાંક તૈલંગ સ્વામીની વાત કરે છે, તોતાપુરી જેવા એક જેને કહેવાય ને અદ્ભુત આધ્યાત્મિક જગતનું વ્યક્તિત્વ દક્ષિણેશ્વર આવે છે. આ બધાની વચ્ચે રહીને રામકૃષ્ણ દેવે આ વિધાન કરેલું છે કે ગ્રહસ્થમાં રહીને પણ, ગ્રહસ્થાશ્રમી રહીને તમારે સંન્યાસ લેવાની કોઈ જરૂર નથી. ઘર બહાર નીકળીને નાની નાની વસ્તુઓ માટે આપણે બીજા તરફ હાથ લંબાવીએ. જ્યારે તમે એક સંસાર ચક્રમાં જીવી જ રહ્યા છો, તમારી પાસે બધા ઉપલબ્ધ સાધનો જ છે, તો એને છોડીને કઈ ઈશ્વર રસ્તામાં પડેલું એક કોઈ એ વસ્તુ નથી કે તમને નીકળી જશે. એના માટે તો પ્રયત્ન કરો. પ્રયત્ન માટે તમારી પાસે સગવડતા હોવી જશે, માથે છત હોવી જશે, ભૂખ લાગે ત્યારે તમારી પાસે અન્ન હોવું જોઈશે, તમારી પાસે વસ્ત્રો હોવા જોઈશે, તમારે તમારો જીવન વ્યવહાર ટકાવી રાખવા માટે કંઈક એક આવકની પણ જરૂર હશે. ત્યારે રામકૃષ્ણ દેવે અહીંયા કીધું છે કે ઉલટાનું એ તો સારું છે. ગૃહસ્થાશ્રમી તો એક ખુલ્લા મેદાનમાં રહીને લડનાર ને વધારે તકલીફ પડે છે, પરંતુ ગૃહસ્થાશ્રમમાં રહીને તમે ઈશ્વરને પ્રાપ્ત કરી શકો, આધ્યાત્મિક જગતમાં આગળ ધપી શકો અને ભગવત ચિંતન કરી શકો. કિલ્લામાં છો તમે તો સુરક્ષિત છો, તમારી પાસે સંસાધન ઉપલબ્ધ છે. રામકૃષ્ણ દેવ આ એટલું સરળતાથી સમજાવે છે, એટલે આજે પણ એ તો વાત એટલી જ બધાને લાગુ પડે છે કે આપણે છોડીને ક્યાંય જવાની જરૂર નથી. આપણે ઘર આંગણે પણ જો, હા, રામકૃષ્ણ દેવે એમાં કીધું છે કે એમાં દ્રઢતા જોશે, ખૂબ જ અંદરનું ભાવતું વિરક્ત તમારામાં રહેવું પડશે. પછી એમાં ને એમાં રહીએ. એમને એ જ પ્રકરણના આગળના પેરેગ્રાફમાં એ જ વાત કરી છે કે તમારા જ્યારે એ વૈરાગ્યની તીવ્રતા આવે ને, ત્યારે તમારા દરેક જે સાંસારિક પદાર્થો છે એમાંથી રસ ઓછો કરી નાખવો જોઈએ. પછી એમાં ને એમાં માંડ્યા રહ્યો તો કંઈ પ્રાપ્તિ ન થાય. એટલે થોડો ઘણો જેનામાં આસક્તિ રહી ગઈ છે, પહેલા એને ત્યાગ કરવો જોઈશે. ત્યાં સુધી એ ભગવત ચિંતન નહીં કરી શકે. રામકૃષ્ણ દેવે કીધું છે કે તમારે વખતો વખત તમારો સંસાર છે, તમારો ગૃહસ્થાશ્રમ છે, જ્યારે સંતાનો છે, પત્ની છે, મા છે, બાપ છે, ભાઈ બહેન છે, બીજી કોઈ આશ્રિતોની, સગા સંબંધીઓની જવાબદારી છે, ત્યારે તમારે એમને સંતુષ્ટ થાય, એમનો નિભાવ થાય એટલું તમે એમના માટે રાખી દો, જેથી કરીને તમારા ભગવત ચિંતનમાં એ તમને વિક્ષેપ ન કરે. એટલે તમે એના પૂરતું બધું જ વસ્તુઓ તમે ત્યાં એમને જે કંઈ જરૂરિયાતો હોય પાયાની એ તમે આપી દો, અને પછી તમે ભગવત ચિંતન કરો. અને ભક્તો રામકૃષ્ણ દેવે કીધું છે કે એકાંતિક બનો, એકાંતમાં જતા રહ્યો તમે, નિર્જન સ્થાનની અંદર. જો આ વસ્તુ કેટલી બધી અગત્યની રામકૃષ્ણ દેવે કીધી છે કે રોજિંદી ઘટમાળની અંદર, તમારા રોજિંદા કાર્યોની અંદર તમે ઈશ્વરના તરફ એટલું ધ્યાન નહીં આપી શકો. કંઈક કામ કરશો એટલે તરત કંઈક ને કંઈક એમ થાય કે ના, હવે પલાઠી વાળીને બેસીએ, ત્યાં કોઈકનો ફોન આવે, કોઈ મળવા આવે, કંઈક નાનું મોટું કામ યાદ આવે, કંઈક એવી તમને જે જવાબદારી છે એ નિભાવવાની વાત આવે.
એટલે તમે ક્યારે ધ્યાન ધરી શકશો, ક્યારે તમે એ નામ સ્મરણ કરી શકશો, ક્યારે તમે એ ચિંતન કરી શકશો, વાંચન કરી શકશો. એટલે રામકૃષ્ણ દેવે કીધું છે કે આ બધું હોય ને તો સંસારમાં રહ્યો, પણ વખતો વખત તમે તમારું, એટલે દૂર જઈને કોઈ એમ નહીં, પણ એક સ્થળે જે તમારું જ પોતાનું સ્થળ હોય, એક સાદો ઓરડો હોય, તો એની અંદર પણ તમે શાંતિથી એક સ્થળે બેસી શકો. તમે એકાંત સેવી બનો, તમે એકાંતમાં રહેવાની ટેવ પાડો. હવે આ વાત ભલે રામકૃષ્ણ દેવે તો એ સમાજ કરે છે બેલાઘરિયાના જિજ્ઞાસુઓની સાથે, પણ એટલી બધી અગત્યની વાત છે. જ્યાં સુધી કોઈ પણ સાધક, કોઈ પણ જિજ્ઞાસુ ભગવત માર્ગે ચાલતો થાય અને એને જીવનની અંદર એક પ્રશ્ન ઊભો થાય કે વાસ્તવમાં મારે અહીંયા શા માટે આવવું પડ્યું છે, અને નરી આંખે દેખાય એ સંસાર સાચો છે કે આ પછીનો આ ઇહલોક અને આલોક જે ઈશ્વર કે છે, જે સૂક્ષ્મ તત્વ છે, વાસ્તવમાં આવું કંઈ છે ખરું? આવા જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે એને એકાંતમાંથી જવાબ મળશે. ખુલ્લી આંખે દેખાતા જગતના પ્રશ્નોનું નિરાકરણ હંમેશા બંધ આંખોએ થયું છે આજ દિવસ સુધી. જ્યારે આંખ બંધ થશે ને એટલે દિશાઓ સૂજતી થશે, આંતર મનની એ બારીઓ ખુલવા માંડશે અને તમારા પ્રશ્નો, મન શાંત થઈ જાય. અને એ ત્યારે જ બને કે તમે એકાંત સેવી બનો, તમે અલગ રહ્યો, બધાથી અલગ, અને તમે એને સેવતા થાવ, એકાંત સેવતા થાવ, જેથી કરી અને તમને અંદરની જે ઘટમાળ છે, અંતર્દ્વંદ છે, શરૂઆતના તબક્કે તો આ બધું તમને બેસવા જ ના દે, હે ને? મન એક પલાઠી વાળીને શાંતિથી બેસી એટલે મનની અંદર વિચારોની હારમાળાઓ શરૂ થઈ જાય, મન દોડતું થાય, દોડતું થાય. આ પહેલાના પ્રકરણોમાં આ વાત આવી ગઈ કે તમે પહેલા આસન તો લગાવો, તમે સ્થિર તો થઈ જાઓ. એટલે મન ક્યાં રહે છે? તો મન તો શરીરની અંદર છે. મન તો પેલા શરીરને સ્થિર કરો. જ્યાં સુધી શરીર સ્થિર નહીં થાય, આસન લગાવતા નહીં શીખવીએ આપણી જાતને, ત્યાં સુધી મન તો દોડતું રહેવાનું. હા, એ બેઠા પછી એ મન તો ભાગવાનું, અને ત્યારે મનને કહેવાનું કે ભાગ, તારાથી ભગાય ત્યાં સુધી ભાગ. અને ધીરે 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 ભાગતું મન અંદર આવશે, શાંત થશે, સ્થિરતા આવશે, અને એ પછી આ અંતરયાત્રા શરૂ થશે, આપણી મનોજગતની અંતરયાત્રા. રામકૃષ્ણ દેવે કીધું છે કે આ એકાંત જ, આ તમારું જે શાંત, તમારું મૌન, તમારું પોતાપણું, એ તમને પરિસ્થિતિનું નિરીક્ષણ કરતા શીખવશે. સંસારી વિહવળ શું કામ બને છે? વિચલિત શું કામ બને છે? કારણ કે એની પાસે એની પોતાની સ્પેસ નથી. આજે એકાંત એટલે શું છે? તમે તમારી સ્પેસ મેળવી લો, તમે તમારી જાત સાથે આવી જાઓ. અને જે વ્યક્તિ પોતાની જાત સાથે સંવાદ કરતો થઈ જાય છે ને, એને ઘણા બધા પ્રશ્નોનો એ જવાબ મળી જાય છે, નિરાકરણ થઈ જાય છે. આપણે બધા શું કરીએ છીએ કે નાની એવી મુશ્કેલી આવે, નાનું એવું કંઈક ભય આવે, નાની એવી કુટુંબમાં કે નજીકની વ્યક્તિની કોઈ બીમારી આવે, ત્યારે માણસ વિચલિત બની જાય અને એ ડામાડોળ બની જાય, એ દરેક તરફ ભાગવા માંડે અને એને કંઈ સૂઝે નહીં. આવી પરિસ્થિતિની અંદર આધ્યાત્મિકતા ની અંદર તમે જો એક ડગલું માંડ્યું હશે ને, તો તમે તમારી જાત સાથે આવી અને પરિસ્થિતિને ઓબ્ઝર્વ કરી શકશો. આપણે શું કરીએ છીએ કે પરિસ્થિતિ સાથે વહેવા માંડીએ છીએ, એટલે પ્રશ્નને આપણે જોઈ નથી શકતા, આવેલી ઉપાધિને કે કોઈ પણ વિટંબણાને આપણે જજ નથી કરી શકતા. પરંતુ તમે કાંઠે ઊભા રહીને એ પ્રવાહને જોઈ રાખો, એટલે પરિસ્થિતિને ઓબ્ઝર્વ કરતા થશો. એકાંત એક લીટીમાં કહી દીધું કે તમારે એકાંતિક બનવાનું છે, તો ધીરે 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 તમારામાં એક સ્થિત પ્રજ્ઞતા આવી જશે. તમે સ્થિતિને ઓબ્ઝર્વ કરતા થઈ જશો, એ પ્રશ્નોને તમે સારી રીતે સોલ્વ કરી શકશો. આધ્યાત્મિકની જે વાત છે આધ્યાત્મિકતાની, કે ભાઈ એકાંતમાં રહ્યો, જે વ્યક્તિ એકાંત સેવતું થશે,
અથવા તો એનાથી ને એક વાત અલગ છે કે મનનો એક ખૂણો ખાલી રાખતા શીખીએ. આપણે શું કરીએ છીએ કે મનની અંદર એટલું બધું ભરી દઈએ છીએ, એટલે આપણી માટે તો સ્પેસ વધતી જ નથી, જગ્યા વધતી જ નથી. તો મનનો એક ખૂણો ખાલી રાખીએ કે જ્યાં માત્ર ને માત્ર આપણે જ છીએ, આપણી જાત સાથે, અને બંધ આંખો કે ખુલ્લી આંખો. જો મનનો ખૂણો જેનો ખાલી હશે ને, તો તમે એની અંદર કંઈક શ્રેષ્ઠ રાખી શકશો. અને એ જ તમને આ બધા જ પ્રશ્નોનો આદિ વ્યાધિ ઉપવ્યાધિ, સાંસારિક વિટમણા, આર્થિક સમસ્યાઓ, બીમારી અંગેની સ્ટ્રગલ, આજે જોઈએ તો માણસ સ્ટ્રગલમાં છે અને વિચલિત એટલા માટે છે કે જાત સાથે સંવાદ કરવાનું ચૂકી ગયો છે. એટલે મનને સ્પેસ આપો, પોતાની જાતને સ્પેસ આપો. આ એકાંતિક ભક્તિની રામકૃષ્ણ દેવ વાત કરે. ચાહે ઈશ્વર સાથેની, પહેલાં તો મન સાથે, આપણી જાત સાથે આપણને જોડીએ અને એ જ જાત આપણને ઈશ્વર તરફ, ઈશ્વરને શરણાગત કરી દેશે. રામકૃષ્ણ દેવ ખૂબ જ સહજતાથી આ વાત કરે છે. કહે છે કે તમે સારા લોકો છો. બેલા ઘરિયાથી જે જિજ્ઞાસુ આવ્યા છે ને, એને કહે છે કે અહીં સુધી જ્યારે તમે આવ્યા જ છો, દક્ષિણેશ્વર મારી પાસે બેઠા છો, તો વાસ્તવમાં તમે કંઈક સારું શોધવા જ નીકળ્યા છો ને. જગતની અંદર બધા જ આવે છે, બધા જ જોવે છે. આપણે બગીચામાં ફરવા જઈને એનું ઉદાહરણ રામકૃષ્ણ દેવે અહીંયા આપ્યું છે કે ઘણા બધા લોકો બગીચામાં જાય છે, બગીચાની શોભા જોવે છે, બગીચાના ફળ, ફૂલ, ઝાડ, વ્યવસ્થા, ફુવારા, ત્યાંના શિલ્પો, આ બધા જ જોઈએ છે આપણે. પણ એમાંથી 3 થી 4 જણાને એક વિચાર આવે કે અરે વાહ, અદ્ભુત, આ તો બગીચો છે, હરી ભરી વસુંધરા, ये नीला नीला है गगन, ये किस कवि की कल्पना, ये कौन चित्रकार है. કોણ ચિત્રકારનો પ્રશ્ન છે ને, એ 2-5 ના મનમાં જ આવે. બાકી તો બધું જોઈ લઈએ આપણે કે આટલું આ સરસ કોને બનાવ્યું છે. હે ને, દેશી ભજનમાં કીધું ને કે કોણે બનાવ્યો આ પવન ચરખો, એના ઘડનારાને નિરખો, આ કોણે બનાવ્યો પવન ચરખો. હે ને, સૃષ્ટિની આ જે કાયનાત છે, કુદરતનો કરિશ્મા છે, એ અદ્ભુત છે કે આટલી વિશાળતા, હે ને, આટલું જે વિરાટ વિશ્વ જેને બનાવ્યું છે, તો નક્કી તો એક કોઈ એવી ચેતના છે કે જે આનું સંચાલન કરી રહી છે. બગીચો જોયા પછી મનમાં વિચાર પણ આવો કે કોઈક તો નિયંતા છે. રામકૃષ્ણ દેવ સરસ કે જ્યારે તમે અહીંયા આવીને કંઈક આ સંવાદ કરી રહ્યા છો, તમે ફરવા તો નથી આવ્યા દક્ષિણેશ્વર, તમે મારી સાથે બેઠા છો તો કંઈક ટાઈમપાસ માટે તો નથી બેઠા, તમારામાં કંઈક જિજ્ઞાસા છે, કંઈક શોધ છે. એટલે આ શોધની એક શરૂઆત થવી જોઈએ માણસના મનની અંદર કે મારે કંઈક શ્રેષ્ઠની સંભાવનાઓ તો પડી છે, પણ આપણે એ રસ્તે આગળ ચાલવું છે. રામકૃષ્ણ દેવે ફરી પાછી એ વાત આગળ ધપાવે છે કે એકાંતનું મહત્વ શું છે. તમે જાત સાથે સંવાદ ત્યારે જ કરી શકો. હવે જો આજે તો આધુનિકતા આવી ગઈ છે, એટલે આ બધા આપણા જે ઉપકરણો છે એ પણ નથી. આજે હાંબેલું કહીએ કોઈને કે હાંબેલું શું તો ખબર નથી, ખાંડણીઓ શું તો ખાંડણીઓને ખબર નથી. એટલે ઉદાહરણ એ આપે છે તત્કાલીન સમાજના જે રોજિંદી જીવનની વસ્તુઓ હતી એની પર રામકૃષ્ણ દેવ વાત કરે છે. દત્ત મહારાજના જીવનની અંદર જે 24 પ્રેરણા સ્તોત્ર છે દત્ત મહારાજના, ગુરુઓના, ગુરુ તો શું છે, એક પ્રેરણાનું પરબ છે, અને એ પ્રેરણાનું પરબ કંઈક ને કંઈક આપતું હોય છે. જે વાત દત્ત મહારાજના આપણે સાંભળીએ છીએ, શ્રીમદ ભાગવતના પ્રસંગોની અંદર આવે છે દત્ત, પણ ઇમ્પ્લિમેન્ટ આપણે આ સ્પેસ, મનના એકાંત, મનના અંદરના એક ખૂણાની અંદર જે શાંતિ છે, જે સમાધિતા છે, એની સાથેની વાત કરીએ. રામકૃષ્ણ દેવનું દત્ત મહારાજનું જે આ દ્રષ્ટાંત છે ને, એકબીજાને અરસપરસ પૂર્તિ કરે છે. દત્ત મહારાજનો જે પ્રસંગ છે એ છે કે જ્યારે ભિક્ષા લેવા માટે કોઈ ગૃહસ્થાશ્રમ એને ત્યાં છે, એ દ્રશ્ય જોવે છે કે એક દીકરી ખાંડણિયાની અંદર ભાત છડી, ચાવલ, હે ને, ચોખા છડી રહી છે, હાંબેલું છે હાથની અંદર, દ્રશ્ય જોવા છે. તો હાથની અંદર એની ચૂડીઓ છે, અવાજ કરે છે, કાચની ખાંડતા ખાંડતા એ હાંબેલાથી ખાંડતી હોય છે, છડતી હોય છે ચોખા, તો અવાજ કરે છે હાથની બંગડીઓ, 2 હાથથી હાંબેલું છે એટલે એને અવાજ ન થાય એટલે ઓછી કરી, થોડીક ઓછી ચૂડીઓ કરી, એટલે તો પણ અવાજ આવતો, તો ધીરે ધીરે બંગડીઓ ઉતરતી ગઈ.
અને બંને હાથમાં એક એક રાખી પછી શાંતિથી ચોખા ચડે. દત્ત મહારાજ આ દ્રશ્ય જોવે છે અને દીકરીને પ્રણામ કરે છે કે માં તું તો મારી ગુરુ છો. સાધુઓ જાજા હોય ને તો અહીંયા ચણ પણ થાય. જાજા લોકોની વચ્ચે રહીએ ને એટલે ક્યાંક ને ક્યાંક કોઈક સંવાદિતા ઓછી હોય, વિસંવાદિતા ઊભી થાય, વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થાય, મારું તારું ઓછું વધતું, હે ને, આ વિટમણા ઊભી થાય. દત્ત મહારાજે આ દીકરીને ગુરુ બનાવીને કીધું કે માં તારી પાસેથી હું એકાંતમાં રહેવાનું શીખો. કે સાધુ તો એકલો હોય, અસંગ, હે ને, અસંગ શબ્દ આવે છે ને કે સાધુ તો અસંગ હોવો જોઈએ. જાજા હોઈએ તો એ તમારી શાંતિને ક્યાંક એની ક્ષેમ કુશળતા ન રહી શકે. તમારી શાંતિ ક્યાંક ક્ષત થઈ જાય, હે ને, વિક્ષિપ્તતા આવી જાય, મને વિક્ષુબ્ધતા આવી જાય. એક કોક કંઈક બોલે એટલે હર્ટ થઈએ છીએ આપણે, હે ને, ખેદ થાય. એટલે દત્ત મહારાજે કીધું કે આ દીકરી સાંભેલાથી જે ચોખા છડી રહી છે, હું આજથી એકાંતિક અસંગ બનીશ. સાધુ અસંગ, અકેલા, હે ને, એકલા ચલો ભાઈ. તો આ વાત રામકૃષ્ણ દેવે એનું જે એક્સટેન્શન દત્ત મહારાજની વાતને થોડી આગળ વધારે છે કે જે દીકરી કે સ્ત્રી કે માં કે બહેન જે હાંભેલાથી બેઠા બેઠા જે એ કરી રહી છે, તો એનો એક હાથમાં હાંભેલું છે, નીચે એનો હાથ છે, એ ચોખા છડી રહી છે, પણ હાંભેલા ને હાથની વચ્ચે, નહીં તો જો હાથ ઉપર લાગે તો હાથમાં એ લોહી આવે, એને લાગી જાય, એના હાથ ભાંગી જાય આપણો હાંભેલું પડે તો. પણ ના, એનું સાયુજ્ય, એની સંવાદિતા બંને સાથે છે. હાંભેલું નજીક આવે છે એ દરમિયાન તો એ ક્રિયા પૂરી કરી છે. આ જ વાત છે કે તમે તમારું એક જે જીવનનું આ રીતનું બેલેન્સિંગ રાખતા શીખીએ કે બંને સાથે મન કોન્શિયસ હોવું જોઈએ, હે ને. જો આગળ પાછળ થઈએ તો ક્યાંક પ્રશ્નો ઊભા થશે, લાગી જવાના, અંદરથી હર્ટ થવાના અને અંદરથી વિક્ષેપ થવાના. પણ મનનું એક એ રીતનું આપણી સાથેનું એક બેલેન્સિંગ હોવું જોઈએ કે આપણે આપણું કામ કરતા રહીએ, મન મનનું કામ કરતું રહીએ. ક્યાંય એક કવચ, અદ્રશ્ય કવચ એકાંતિક ભક્તિની આજે વાત કરે છે કે તમે ઈશ્વર સ્મરણ કરશો ને. હા, રામકૃષ્ણ દેવ તો એટલી બધી સરસ વાતો કરે છે કે જો આ વાત ઘણી વાર આવશે, અગાઉ પણ જોઈ ગયા કે સંતા કુકડીની અંદર રમતા રમતા ડોસીને અડી લઈએ ને તો સુરક્ષિત, હે ને. તો એ ડોસી કોણ છે? અંદરની શાંતિ, અંદરના એક એકાંતિક મનના એક અંદરના એક ખૂણે એ વસ્તુ આપણી પાસે હોવી જોઈએ અને એ તો ઈશ્વરનું જ સ્વરૂપ છે. ત્યાંથી તો તમને કંઈક પ્રાપ્તિ થાય છે, હોવાપણાની, હયાતીની, અસ્તિત્વના એક અંશની તમને ખ્યાલ આવી જાય છે કે ના, દેખાય છે એના કરતાં કંઈક જુદું છે. આવો રામકૃષ્ણ દેવે ચિંધેલા આ એકાંતિક માર્ગની, એકાંતપણાની, એકાંગી અસંગપણાની જે વાત છે એને સેવતા થઈએ. ઠાકોરે ચિંધેલા માર્ગે એક ડગલું આગળ વધીએ. વધુ વાતો આવતી વખતે કરીશું. દર્શક મિત્રો, નમસ્કાર. જય ઠાકોર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ.